કેમ છો ગાઈસ? બધા મજામાં જજો. આપણો બ્લોગ જોતા એ બધા મજામાં જ હોય છે. આજ છે 11 ને ગુરુવાર અને અમે પ્લાન કર્યો છે ક્યાંક જવાનો. આને પૂછી લેવી ક્યાં જવાનું છે ભાઈ આપણે? ભાઈ તમે જવાના છે દમણ. એ બીજા આવે છે એની વાટો ઊભા છે એ આવી જાય એટલે અહીંથી નીકળવી. અમે તો રસ્તામાં ઊભા છે એ આવે એની વાટ જોઈને ઊભા છે. હાલ આવે એટલે તમને બધાને મળાવું. એક જગ્યાએ ઊભા રહી ગયા છે નાસ્તો પાણી કરવા. જોઈ શકો છો કાંક આવી જગ્યા છે. આ બે બાકી હતા એ આવી ગયા. હાય કહેજો. હાય ગાઈસ. હાય મિત્રો. હાલે હાય કીધે. નાસ્તો કરવા ઊભા રહી ગયા છે. શું છે હાલો નાસ્તામાં તો હાલો. નાસ્તામાં કર જ્યાં જે ખાવું ઈ છે પણ હાલો. હા હાલો. આપણે જોઈ શકો છો. સાઈડ ટી પોઈન્ટ. આને વ્લોગ ચાલુ કરીને અમાર નાસ્તો. હે? એ વ્લોગ ચાલુ કરીને અમાર નાસ્તો ન કરવો એમ. નો કે તો કઈ નહીં એવું મારે શું છે. નાસ્તો આવી ગયો છે. બધા નાસ્તો કરવા બેસી ગયા છે. તમે જોઈ શકો છો નાસ્તામાં સમોસા, પૌવા, ચા, થેપલા બધું છે. જોઈ લેજો. આ બધા નાસ્તો કરવા બેસી ગયા છે. હાલો આગળ તમને બધાને નાસ્તો કરીને પાછા આવવાનું. દમણ પહોંચી ગયા છે હવે. હા હે કેવો નજારો છે ગાઈસ તમને દેખાડું. હાલો આમ તો જો એક નંબર. આમ જોવો તમે ખાલી બીચ જોવો. હા હા એક નંબર નજારો ગાઈસ આમ જોવો. પહોંચી ગયા છે. આ ત્રણે તો મારી વાટાઈ નથી જોતા. એ તો જોવો તમે. આ તમે જોઈ શકો છો દમણનો દરિયો કેવો ખરાબ પાણી છે અત્યારે તો. ચોખ્ખું નથી. જો આ બેહવાનું બધું આમ જોવો તમે ખાલી. આ બીચ જોવો તમે એક નંબર. જોવો તમે સામે પબ્લિક જોવો તમે કેટલી છે. ઝૂમ કરીને દેખાડો. કઈ જગ્યાએ આવી ગયા છે તમે કોમેન્ટ કરી નાખજો. આ કઈ જગ્યા છે ને દમણની અંદર આવેલી છે. તમે કોમેન્ટ કરી નાખજો કઈ જગ્યા છે ને. અને તમે બધા કોમેન્ટ કરી નાખો આ કઈ જગ્યાએ દમણમાં આવેલી છે ને. વિદેશમાં આવી ગયા હોય ને એવું લાગે છે આ બધી. જોવો તો વિદેશની ગલીઓ. જો આ કિલ્લા ઉપર ચડવાનું છે. જ્યાં હું હોય ખબર નહીં. અહીંથી ચડવાનું છે. આગળ ચડીને તમને બતાડું હું છે બધી વસ્તુ. દમણનો જૂનામાં જૂનો કિલ્લો છે. રાજા શાહી વખતનો છે કિલ્લો. હા આની ઉપર નથી ચડવાનું. લા બેહવા જાય છે બધા. કિલ્લા ઉપર આવી ગયા છે. કિલ્લો કાંક આવો છે. જોઈ શકો છો તમે. હું કહેતું પાણી સિવાય કાઈ લેવાનું નથી એમ કહે છે કિલ્લામાં કાંઈ છે નહીં. પાળી જ છે ખાલી. બીજું કાંઈ છે નહીં. નીચેનો નજારો બધો આમ ઠેઠ લગન. આમ ઠેઠ લગન. હું તમને આગળ જઈને બધું દેખાડું. તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો એટલે આખું દમણ તમને ફેરવવાનો છું. આમ જો સામે છોકરા ક્રિકેટ રમે છે, ફૂટબોલ રમે છે, એવું બધું રમે છે. આ બધા જો અહીં ત્રણે થાકી ગયા. કિલ્લામાં નતું આવવાનું. પુરાણા લઈને આવ્યો. તમારે હાટું છે ગાઈસ બધાને લઈને આવ્યો છું. એ કોઈને તો આવવું જ નતું પણ મારે તમારે લીધે આવવું પડ્યું કિલ્લા ઉપર. કારણ કે મેં કીધું તો તમને નહીં તમને બધાને કિલ્લો બતાવી એમ. એટલે મારું જા પુરાણા અહીં ઉપર ચડાવવા પડે. ભાંડા જેવી શેરીમાં આવી ગયા છે. જોઈ લો તમે. દમણ માનતી અમે અત્યારે એમ લંડન. દમણ છે લંડન. લંડન લંડન. ગયો છે આવાજ. જગ્યાએ આવી ગયા છે. આ જમ્પર બીચ એવું કાંક કહેવાય છે. જમ્પર બીચ જોઈ શકો છો. આવું છે કાંક એક નંબર.
એક નંબર નજારો છે જમ્પર બીચનો. આગળ ઓલપા જાવ તો તમને બધાને દેખાડું શું છે ત્યાં. હું ને બીચ જ છે પણ એક નંબર છે બધું. આ બધું ને આ બધું પીવાનું બાર ને એવું બધું છે. કેમ કે આપણે કઈ એવામાં આવતા ન હોય એટલે આપણે એવામાં કઈ ખબર હોય નહીં. આ બીચમાં આપણે જવાનું હોય, ત્યાં જવાનું હોય આપણે બધાને. અહીંથી કેવો મસ્ત નજારો આવે જોવો તમે. એક નંબર. જમવા આવી ગયા છે. જમવાનું પંજાબી મંગાવી લીધું છે. આવે એટલી વાર છે, ભૂખ બહુ લાગી છે. બધા છે વેજીટેરિયન. હા, પ્યોર વેજીટેરિયન. પંજાબી મંગાવ્યું છે, આવે એટલી વાર છે, બહુ ભૂખ લાગી છે. અમે કઈ બિયર નથી પીધું. અમે શરીફ માણસો છીએ એટલે પટાયો ન. અહીંયા તમે ખાલી ફરવા આવ્યા છીએ. હા, તમે જે સમજો છો એવું તો કાંઈ આવશે જ નહીં અમારામાં. એટલે એ વાત કોઈ દી જોતા નથી. અને શું મંગાવ્યું? પંજાબી તો મંગાવ્યું. બીજું મંગાવવાનું છે 2 પિઝા, એક બર્ગર. હા તારે તો ભાઈ ફ્રેન્ચ ફ્રાય. હું ફ્રેન્ચ ફ્રાય. હા, એક મોજીતો. પંજાબી આવ્યો. પંજાબી ખાઈને હું ત્યાં હોઈ જાજો બીચમાં. જે ખાઈ પીને નીચે ઉતર્યો ને તો મને એક સરપ્રાઈઝ મળ્યું. જોઈ લો આ કઈ ગાડી છે એ તમે કોમેન્ટ કરી દેજો. એ નથી તને સારી નથી લાગતી ગાડી? આમ જોવો તમે ખાલી ગાડી જોવો. આ બધું એવી કઈ ગાડી છે ને કોમેન્ટ કરી દેજો બધા. એ તમે બધા કોમેન્ટ કરી દેજો કઈ ગાડી છે એ. હા મોલે કે જીટીસી. તો હવે બીચના કાંઠે એવા છે બધા. તડીકો છે પણ મજા આવે છે. ઠંડો પવન આવે છે ને. એક નંબર જોઈ લો આ દમણનો નજારો. આ બીચ, આ બીચનું નામ છે જમ્પર બીચ. આવો ને તો સર્ચ મારીને આવજો. આ બીચનું નામ છે જમ્પર બીચ. આ બધાને અમે અત્યારે લગન નાસ્તો ખાઈ પીને બેઠા હતા બધા. તો હવે અત્યારે બહાર નીકળ્યા છે. તડીકો લાગે છે તો અમે હાલવા મળ્યા છે. હવે બધા જોઈ શકો છો તમે. થાર ન્યાય ક્યાં જાઉં છું? આમ જોવો તમે બીચનો નજારો તમે માણો. અમે દમણ થઈને તો નીકળી ગયા હતા. રસ્તામાં ઉભા રહ્યા છે. આમ જોવો આ ભાઈની હાલત જોવો તમે. તમારી અમારી નહીં, તમારી ફાટી રહી. કાંઈ ફેર ન પડે. જોઈ લે મોઢાને. જોઈ લે આયા જોઈ લ્યો. બધાના મોઢા ખવરિયા જેવા થઈ ગયા છે. કોઈને એકઈ મોઢું સારું નથી. હવે માણ કરીને સુરત પગી ગયા છે. હવે જોઈ લો બધાની હાલત હાવ બેકાર થઈ ગઈ છે. કોઈ હાલવાની સિચ્યુએશનમાં નથી. એટલી હાલત ટાઈટ થઈ ગઈ. કોઈ ગાડી લઈને દમણ તો જાતા જ નહીં. હો તમે કોઈ સિચ્યુએશનનો સ્પેલિંગ બોલ દો. એવું આ વ્લોગમાં લખી દે બસ. હું કોમેન્ટ કરી દેજો. હા તો તમે બધા કોમેન્ટ કરી દેજો કેવો વ્લોગ લાગ્યો એ. હાલો બાય. આ વ્લોગ અહીંયા જ એન્ડ કરવી છે. કેવોક લાગ્યો કેવોક નહીં તમે બધા કોમેન્ટ કરી નાખજો, શેર કરી નાખજો. અને જે નવા વ્લોગમાં સબસ્ક્રાઈબ કરી નાખજો. ભૂલતા નહીં કે લઈ જાઓ.